નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધી મિરર ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રેતી ચોરીના ખનીજમાં ભૂમાફિયાઓ વિરુદ્ધ તંત્ર કાર્યવાહી ક્યારે કરશે? 24 કલાક સરકારી અધિકારી તંત્રની સામે રોડ રસ્તાઓ પર નીકળતા રેતીના ટ્રેક્ટરો કોના છે? કયા અધિકારી સુધી હપ્તાઓ પહોંચે છે? આવા અનેક પ્રકારના સવાલો સ્થાનિક લોકોમાં થઈ રહ્યા છે. મીડિયાથી લઈ પોલીસ ખાતું, મીડિયા, તમામ અધિકારી આમાં હપ્તાની સિસ્ટમ હોય એવું અમને સ્પષ્ટ જણાઈ આવેલું છે. નમસ્કાર દર્શક મિત્રો, દેવ મિરર ન્યૂઝ સાથે હું વૈશાલી પુબારું. સ્વાગત છે આપ સૌનું. કરીશું નજર આજના સમાચાર પર. ઉનાના ખડા સેંજલિયામાં થતી રેતી ચોરીનું ભૂત ફરી વખત જોવા મળ્યું. સરકારી જમીનમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા શખ્સો સામે પગલાં લેવા સેંજલિયા ગામના વતની સામતભાઈ ગાંડાભાઈ મજેઠિયાએ કરી સ્થાનિક તંત્રને લેખિત રજૂઆત. ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 વર્ષથી ખડા સેંજલિયા ગામના દરિયા કિનારે ચાલતી ખનીજ રેતી ચોરી ખનીજ માફિયાઓ વિરુદ્ધ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને સ્થાનિક લોકોમાં અનેક પ્રકારના પ્રશ્નો, સવાલો ઊભા થયા છે. શું સ્થાનિક પ્રશાસન તંત્ર હપ્તા લઈ ભૂમાફિયાઓ, ખનીજ માફિયાઓ સાથે કોઈ ભાગીદારી કે હપ્તા સિસ્ટમ હશે કે પછી આ કરોડો રૂપિયાની સરકારી ચોરીનો જવાબદાર કોણ? લેખિત અરજીમાં ખડા સેંજલિયા બંને ગામના સરપંચો પર સવાલો ઊભા થયા છે. દરરોજ 150 રેતીના ટ્રેક્ટર ભરાય છે અને એક ટ્રેક્ટરની કિંમત 800 રૂપિયાની વસૂલી કરે છે. આશરે 4 વર્ષ સુધી ચાલતી આ રેતી ચોરીનો કરોડો રૂપિયાનું કાળો કારોબાર ખનીજ માફિયાઓ કોણ છે? દરિયા કિનારે અને દરરોજ રોડ રસ્તાઓ પર ચાલતા આ ટ્રેક્ટરોના માલિક કોણ છે? સરકારી તિજોરીના કરોડો રૂપિયા કોણ સાફ કરી ગયું છે? સ્થાનિક પ્રશાસન તંત્ર ઉપર આવા અનેક પ્રકારના પ્રશ્નો થઈ રહ્યા છે. અગાઉ પણ સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો, ન્યૂઝપેપરના માધ્યમથી અનેક વખત આ રેતી ચોરીના સમાચારો પ્રકાશિત થયા હતા. ગેરકાયદેસર રેતી ખનન કરી પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું હોય ત્યારે ગરીબોના ઝૂંપડા પાડતું કલેક્ટર સાહેબનું બુલડોઝર આજે ક્યાં ખોવાઈ ગયું છે? શું આ ખનીજ માફિયાઓ ઉપર સાહેબનું બુલડોઝર ફરશે કે પછી ખોટા ફિલ્મી સીન સપાટા કરી 2-5 દિવસમાં ફરી પાછા ખનીજ માફિયાઓ ઢોલ નગાડતા વગાડતા થઈ જશે? સામતભાઈ ગાંડાભાઈ મજેઠિયા, રહું સેંજળિયા. અમારી સમસ્યા છે કે આ વર્ષોથી રેતીનું ખનન હાલે છે, બરાબર. અને આ 4 વર્ષથી આ સરપંચ જે આવ્યા એ સરપંચ દ્વારા જે તે રેતી ખનન થયું ખડા સેંજળિયાના સ્મશાનની આજુબાજુના એરિયામાં જ થાય છે, સ્મશાન વિસ્તારમાં, દરિયાને કાંઠે. આપણી માંગ છે વહેલી તકે એની કાર્યવાહી થાય, નહીંતર અમારા જીવની જોખમ રહે કરી. અરજીમાં લખેલી છે તાત્કાલિક કાર્યવાહી થાય, બરાબર. અને ન થાય તો કદાચ એ લોકો અમને કનેડાની હેરાનગતિ કરે છે. એના માણસો ઉગ્ર સ્વભાવના માણસો છે એ લોકો. અમે 8 ઠેકાણે આપેલી છે અરજી, મુખ્યમંત્રીથી લઈને ધારાસભ્ય સુધી આપેલી છે. કોઈ એક્શન લેવામાં આવ્યો નથી. એ 800 રૂપિયા લેખે રેતીનું ખનનના પૈસા લે છે. વિકલાંગ માણસને ત્યાં રાખી એના દ્વારા પૈસા ઉઘરાવવામાં આવે છે અને 2 ગામના સરપંચો ભાગ પાડી લે છે. આમ તો ઘણા સમયથી હાલે, પણ આ 4 વર્ષથી તો સતત એક ધારું હાલે છે. નથી જ આવતા તો કોઈ. સહેલી માંગ છે કે વહેલી તકે એ કાર્યવાહી કરે, બંધ કરાવે, નહીંતર અમને કોઈ દી પણ એ લોકો જાનની જોખમે અમને હેરાન કરી દે ખરી. આ જે ગેટ બનાવવામાં આવ્યો છે એ સરકારી જગ્યામાં બનાવવામાં આવ્યો છે. કોઈની પરમિશન લીધી કે નથી લીધી. અને ત્યાં પોલીસ અધિકારીને એને હોમગાર્ડના જવાનોને મૂક્યા હતા 5 દિવસ. એને કઈ રીતે હટાવી લેવામાં આવ્યા છે પણ તપાસનો વિષય છે. ખનીજનું ખનન થતું હોય છે, અહીંયા રેતીનું ખનન થઈ રહ્યું છે. ક્યાંથી થઈ રહ્યું છે? દરિયાકાંઠે. તો દરિયાકાંઠે કોઈ પરમિટ વિના જે અહીંયા ખનન થઈ રહ્યું છે, હું તમને બતાવું છું. આ વિસ્તાર છે, અહીંયા ખડા સેંજળિયા બિનકાયદેસર ગેટ નાખેલો છે, કોઈની પરવાનગી લીધા વગર. આમાં ટોટલી
મુખ્યમંત્રી સુધીથી ધારાસભ્ય સુધી અમે અરજી લખેલી છે, કોઈ અમને આમાં નિરાકરણ આવ્યું નથી. તો અમને કોઈ આમાં જીવની જોખમય થાય, કદાચ આમાં વહેલી તકે કાર્યવાહી થાય એવું સપાટ હું કહેવા માગું છું. હપ્તા કોણ લે? હપ્તા ટોટલી લે, પોલીસ ખાતાથી લઈને શેઠ સુધી લેતા લાગે આમાં. વચ્ચે પીઆઈ પકડાણા હતા, જેલમાં ગયા હતા, એના ભાગીદાર કોણ હતા? એકલો પીઆઈ નહીં, એકલા ગૌસ્વામીને જ પૈસા મળતા હતા? એનો ભાગીદાર કોણ હતા? તો એક હાથે તાળી ન પડે. પદાધિકારીઓ, પ્રજાના ચૂંટાયેલા પદાધિકારીઓને સત્તા પક્ષ અને વહીવટી તંત્રમાં કામ કરનારા અધિકારીઓ આ બંનેની મિલી ભગત હોય ત્યારે જ આ પ્રકારની પરિસ્થિતિ પેદા થાય. ખનીજ માફિયાઓની સરકારી તંત્રનો જરા પણ ડર નથી. કોણ છે આ રેતી ચોર ખનીજ માફિયાઓ? ઉના તાલુકાના દરિયા કિનારે આવેલ ખડા, સિંજલિયા, કાળાપણ, સીમર બંદર, નવા બંદર દરિયા કિનારા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં રેતી ચોરી થઈ રહી છે. ત્યારે આ ખનીજ માફિયાઓ ધોળે દહાડે 24 કલાક દરિયા કિનારેથી રેતી ભરી ખુલ્લેઆમ રોડ રસ્તાઓ પર ઓવરલોડ ભરેલા ટ્રેક્ટરોના ડમ્પરો દોડાવી રહ્યા છે. કોઈ પણ પ્રકારની પરમિશન કે રોયલ્ટી વગર સરકારી તિજોરીની ચોરી થઈ રહી છે. ફોરેસ્ટ ઓફિસર, ફોરેસ્ટ વિભાગ ક્યાં છે? દરિયા કિનારે જંગલ વિસ્તાર આવેલ હોય અને પર્યાવરણને નુકસાન થતું હોય ત્યારે આ જવાબદારીઓ કોની? આવા અનેક પ્રકારના પ્રશ્નો સ્થાનિક લોકોમાં થઈ રહ્યા છે. દેવનાલિયા માંડવી ચેકપોસ્ટ પરથી પણ ખુલ્લેઆમ આ રેતીના ભૂમાફિયાઓ ટ્રેક્ટરો લઈને પસાર થાય છે. દેવઘોઘલા ચેકપોસ્ટ પર 24 કલાક સરકારી અધિકારીઓ ડ્યુટી પર હોય છે, તો પણ આ ખનીજ માફિયાઓ રેતીના બુટલેગરો સરકારી અધિકારી તંત્રની સામે ચોરી કરી રહ્યા છે. અગાઉ પણ અનેક વખત ઉના ખનીજ વિભાગ દ્વારા રેતીના ટ્રેક્ટરો પકડવામાં આવ્યા હતા, તો પણ આ રેતીના ચોરો હજી રેતી ચોરી કરવાનું ભૂલતા નથી કે પછી આવા લોકોને કોઈ પણ સરકારી તંત્રનો ડર નથી લાગતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ભૂમાફિયાઓના હપ્તાઓ નીચેથી લઈ અને મોટા અધિકારીઓ સુધી લાખો રૂપિયાના હપ્તાઓ જાય છે. શું રેતીના ટ્રેક્ટરોના માલિકો અને ભૂમાફિયાઓ વિરુદ્ધ તંત્ર એક્શન લેશે કે પછી ભીનું સંકેલી લે છે, એ તો જોવાનું રહ્યું. નમસ્કાર, દેવ મિરર ન્યૂઝમાંથી બોલું છું. હા, બોલો સાહેબ. હવે આપણે કાલે જે ઇન્ટરવ્યુ આપ્યું તમે, હા, એમાં બે પ્રશ્નો બાકી હતા એટલે તમને ફોન કર્યો છે. હા, હા, તો આપણે તમને અત્યારે ફ્રી હોય તો વાત કરીએ આપણે આગળ. હા, બોલો. આપણે તમે જે ઇન્ટરવ્યુ કાલે આપ્યું છે એમાં કીધું પેલું ટ્રેક્ટરોનું રેતી વાળું છે, હા, એમાં આશરે 24 કલાકમાં કેટલા ભરાઈને જતા હશે? 24 કલાકમાં 50 ટ્રેક્ટર તો ભરાય છે. હા, એટલે એમાં કોના ટ્રેક્ટર છે એવું કઈ તમને ખ્યાલ છે કે? ના, એ ખ્યાલ નથી. એમાં સરપંચોના છે, એ ખ્યાલ છે. ગામના સરપંચોના છે? હા, છે, સરપંચોના છે અને બીજા ગામના લોકલ માણસોના પણ છે. કયા કયા ગામમાં છે એવું કઈ આઈડિયા? ખડા, સેંજલિયા 2 ગામ. બરાબર. હા. અને અત્યારે ટ્રેક્ટરનો શું ભાવ ચાલતો હશે એવું કઈ અંદાજે એ બાજુ? શું ટ્રેક્ટરનો શું ભાવ ચાલતો હશે? એક ટ્રેક્ટરે કેટલા મતલબ કે લેતા હશે એ લોકો? એ સરપંચ 800 રૂપિયા લે છે. હા, પણ કોઈ જાતની પહોંચ વગેરે કોઈ આપવામાં આવતું નથી. ખાલી 800 રૂપિયા લઈ લે છે અને દિવસના એ બંને સરપંચ પછી ભાગ પાડી નાખે પૈસાનો. બરાબર. અને વહીવટ કોણ કરે છે? વહીવટ કરતા કોણ છે એમાં? એ વહીવટ એક ખડાના સરપંચ છે ને સેંજળિયાના સરપંચ છે, એ બંને વહીવટ કરે છે ને એકના માણસને રાખેલો છે, એ પૈસા લે છે પેન્શનના. બરાબર. એટલે સ્થળ પર જ માણસ રાખેલો છે એ લોકો? હા, હા. બરાબર. આમાં કોઈ અધિકારીઓ કઈ એવું કોઈ આવતા હોય તપાસ માટે? તપાસ માટે કોઈ આવતું નથી. ના, એટલે શું છે કે આમાં કોઈ હપ્તા દેતા હોય કે એટલે કોઈ આવતું નથી. બરાબર. એટલે અધિકારીઓ હપ્તા લઈને છટકી જતા હશે? હા, છટકી જાય. બરાબર. નવો કોઈ અધિકારી આવે ને તો 2 દી બંધ રહી તો પછી એને પણ હપ્તા આપી દે એટલે પાછું હતું એમ ચાલુ. બરાબર. એટલે મુદ્દો કે હપ્તા લઈને સિસ્ટમ ચાલુ છે? હા, હા. બરાબર. કઈ નહીં, એટલે તમારો ફોન કર્યો હતો કે થોડુંક માહિતી લેવી હતી એટલે. કઈ નહીં, ચાલો, આભાર તમારો. પોલીસ પાસે તો ખાનગી બાતમીદારો હોય છે, એને બધી ઇન્ફોર્મેશનને માહિતી મળતી હોય છે. ક્યાં શું ચાલે છે, કોણ શું ધંધો કરે છે, કેવા પ્રકારનો ધંધો કરે છે, ક્યાં ધંધા સાથે સંકળાયેલા છે, આ બધી પોલીસ પાસે વિગતવાર માહિતી હોય જ છે.
સમાજમાં કોણ સમાજને નુકસાન કરનારા લોકો છે, કયા પરિબળો આ બધી પ્રવૃત્તિને પ્રોટેક્શન અને પ્રોત્સાહન આપનારા લોકો જે છે એની વાત માહિતી પોલીસ પાસે કે જિલ્લા વહીવટી તંત્ર પાસે ન હોય એવું માનવાનું કોઈ કારણ જ નથી. પણ માત્ર ને માત્ર મેં એવું કીધું છે કે આ બધી પ્રવૃત્તિઓ જો ચલાવી હોય ને એ નૈતિક ધંધા કરવા હોય, ટૂંકા રસ્તાઓ અપનાવીને તાત્કાલિક પૈસા કમાવા હોય અને પૈસાવાળું થવું હોય, ગાડી બંગલા આ તે બધું મોજ શોખને જો કરવો હોય તો તમારે ભાજપનો ખેસ પહેરીને ચાલો, ભાજપની ગાડીની અંદર એમનો લોગો લગાડીને ચાલો, એટલે તમે ગમે એમાં પછી આગી ગાડી દારૂની ભરેલી હોય અને ભાજપનો એમાં સિમ્બોલ રાખેલું હોય કે ખેસ હોય તો ગાડી કોઈ રોકે નહીં. પોલીસ પોતે પાઇલોટિંગ કરી અને આ રીતે કરે. હવે આ તાલુકાની અંદર ન કહેવાય ન સેવાય, કોઈ બોલવા તૈયાર નથી, કોઈ સાચી વાત રજૂ કરવા તૈયાર નથી. આ વાસ્તવિક પરિસ્થિતિ છે. કોઈ બોલવા તૈયાર નથી, કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી. અને સ્થિતિ આ છે, આ આખી છે. એટલે ઉનાની પરિસ્થિતિ અતિ ગંભીર છે. અતિ ગંભીર એટલે શબ્દોમાં વર્ણન ન થઈ શકાય એ પ્રકારની સ્થિતિ ઉનામાં અત્યારે થઈ છે. અને આ તમામ પ્રવૃત્તિ અથવા આ પ્રકારની સ્થિતિના પાયામાં નિર્માણ જે કાંઈ હોય તો હું બહુ સ્પષ્ટપણે કહેવા માગું છું કે બીજેપીની સાથે સંકળાયેલા લોકો અને વહીવટી તંત્ર અને ડિપાર્ટમેન્ટ, પછી ખાખી વર્દી હોય, જિલ્લા વહીવટી તંત્ર હોય, એ બધાનું મેળાપીપણુંના કારણે ઉના શહેર અને તાલુકામાં આ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિઓ ચાલે છે. એ પછી રેતી ખનનનું હોય, એ પછી તમારે હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.